બહુચર્ચિત બાયોપિક ફૂલે ફિલ્મ વ્યારા ખાતેના રાજ મલ્ટીપ્લેક્સમાં જોવા ઉમટી ભીડ. મહાત્મા જ્યોતિબા ફૂલેને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જીવન ચરિત્ર આધારિત અને મહિલાઓના શિક્ષણ માટેના સંઘર્ષ અને અત્યાચારની કહાનીને લઈ દેશ આખામાં વિરોધ થઈ રહ્યો છે અને ફિલ્મ રિલીઝ નહીં થવા માટે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે બહુચર્ચિત બાયોપિક ફૂલે ફિલ્મ બતાવવા માટે આદિવાસી સમાજ અને બહુજન સમાજ અને તાપી કિંગ સાપ્તાહિક પેપરના સહયોગ દ્વારા સમાજ જાગૃતિના ભાગરૂપે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક આગેવાનો, મહિલાઓ, યુવાનોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આવો સાંભળીએ ફૂલે ફિલ્મ જોયા બાદ આગેવાનો, મહિલાઓ અને યુવાનોએ શું આપી છે પોતાની પ્રતિક્રિયા. બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી. ફૂલે મૂવી ખરેખર ખૂબ સરસ મૂવી છે. આ મૂવીમાં મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું જે સંઘર્ષ છે એના પરથી આજે આપણને ખબર પડે છે કે આપણે જે લેડીઝો આજે જે ફ્રીડમથી રહીએ છીએ, સારી લાઈફ જીવીએ છીએ, એના પાછળ જે ખરેખર સંઘર્ષ છે તે આમનો છે. અને હું તો એવું કહું છું કે આ મૂવી દરેક મહિલાઓ દરેક વર્ગે જોવું જોઈએ, યુવા પેઢીએ જોવું જોઈએ, જેનાથી આપણને જે એ લોકોના સંઘર્ષ કર્યો એનું જે અત્યારે આપણે સારું પરિણામ ભોગવીએ છીએ એ આપણને રિયલાઇઝ થાય કે એના ખરેખર સંઘર્ષની સ્ટોરીથી બહુ શીખવા મળે છે. અને હજી બી ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એજ્યુકેશનને લઈને એટલી અવેરનેસ નથી. તો આમના જે સંઘર્ષને આપણે સફળ બનાવવો હોય તો આપણે મહિલાઓએ તો આ મૂવી ખરેખર જોવું જ જોઈએ. નમસ્કાર, જય ભારત, જય આદિવાસી. આજરોજ અમે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી એવા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની જે સંઘર્ષ ગાથા છે એના પર બનેલી ફિલ્મ આ ફૂલે પિક્ચર જોવા આવ્યા હતા. તો આજે આપણા દેશમાં રાષ્ટ્રપતિથી લઈને સૈન્યમાં જુઓ, શૈક્ષણિક ક્ષેત્રે જુઓ, ખેલકૂદ જગતમાં જુઓ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે ખૂબ જ આગળ છે અને દેશ માટે નામના કમાઈ રહી છે. તો એની ક્યાંક ને ક્યાંક દેન આ બંને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની સંઘર્ષને આધારે છે. તો આજના જમાનામાં પણ આપણે ક્યાંક ને ક્યાંક વૈચારિક અસમાનતા અને ગુલામી હેઠળ જીવી રહ્યા છે. તો હું દરેક ને વિનંતી કરું છું કે આ કોઈક એક વર્ગ પૂરતી પિક્ચર નથી, પરંતુ આ દરેક વર્ગ, દરેક સમાજને આવરી લેતી પિક્ચર છે કે આપણે ભૂતકાળમાં ભણતર બાબતે કેટલો સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ ભવિષ્યમાં ના કરવો પડે એટલા માટે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અને એમના જેવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનનો એક ખૂબ જ કપરો સમય આપણા સમાજ માટે આપ્યો છે. ત્યારે જઈને આપણને આજે એક આ સુવ્યવસ્થિત સમાજ મળ્યો છે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલે એમણે જે સંઘર્ષ કરીને જે પહેલાં 177 વર્ષ પહેલાં જે ઝુંબેશ ઉઠાવ્યો હતો અને એ ઝુંબેશમાં એ લોકો જો હારી જતે તો પહેલાંની પરિસ્થિતિ જ હતી. આ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલેની આ જે ફિલ્મ છે એમાંથી એ સમયે એ લોકોએ જે સંઘર્ષ કર્યો એના કારણે આજે અમે આ શિક્ષણ જે મેળવ્યું છે, મેં પોતે MA BEd પણ કર્યું છે, આ બધું એમના કારણે છે. કદાચ એમણે તે સમયે અવાજ ન ઉઠાવ્યો હોત તો આજે અમે શિક્ષણથી વંચિત હોત ને તે સમયે જે સમાજની સ્થિતિ હતી તે જ કદાચ આજે હોત. જોહાર, જય આદિવાસી. આખા વર્ષમાં જેને આપણે ફક્ત એક જ દિવસે યાદ કરીએ, શિક્ષક દિવસે, એવા ભારત દેશના પહેલા ટીચર, મહિલા ટીચર જે છે સાવિત્રીબાઈ ફૂલે અને બીજા છે ફાતિમા શેખ, અને ભારત દેશમાં જેને પહેલીવાર મહાત્માની ઉપાધિ મળી એવા જ્યોતિબા ફૂલે, જેમના જીવન સંઘર્ષ પર આધારિત આ મૂવી આવ્યું છે. ફૂલે જેને એક ચોક્કસ સમાજ દ્વારા ઘણા દિવસો સુધી વિરોધ કરીને અટકાવવામાં આવ્યો અને ત્યારબાદ લગભગ કેટલાઓ કટ કરીને મૂવીને 30થી વધારે મિનિટ ટૂંકું કરીને પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તો હું દરેક સમાજના લોકોને અને ખાસ કરીને મહિલાઓને આ મૂવી જોવા માટે આહ્વાન કરું છું કે જેથી કરીને આપણને ખબર પડે કે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે મહિલાઓ પર અને ખાસ કરીને દલિત સમાજના લોકો ઉપર કેવો અત્યાચાર કરવામાં આવ્યો હતો, એમને કેવી રીતે શિક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા.
તો એ આપણને ખબર પડે. આપણે ઇતિહાસ તો નથી બદલી શકવાના, પરંતુ આ મૂવી પરથી આપણને એટલું તો ખબર પડે કે આપણી પરિસ્થિતિ ભૂતકાળમાં કેવી હતી. અને આપણે એ પણ વિચારવું જોઈએ કે એ પરિસ્થિતિ આજથી 150 વર્ષ પહેલાં અને હાલમાં એમાં કેટલો બદલાવ થયો છે. તો આપણને ખબર પડે કે આપણો સમાજ આજે ક્યાં ઊભો છે. એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે આ મૂવી એકવાર ખાસ જોજો. અને મૂવી ફક્ત વ્યારામાં જ રિલીઝ થયું છે, બારડોલીમાં કે નવસારીમાં કે બીજે પણ કશે નથી. આપણા સમાજના વ્યક્તિઓ દ્વારા પ્રેશર કરીને પણ આ મૂવી અહીંયા રિલીઝ કરવામાં આવ્યું છે. અને એમાં સમસ્ત આદિવાસી સમાજના તમામ જે જાતિઓ છે એમના દ્વારા ફક્ત 50 રૂપિયામાં જ આ મૂવી બતાવવામાં આવે છે. તો ખાસ કરીને આ મૂવી જોજો. તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.